afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. તો જો ફરી પાછા કામે લાગી ગયા છે બધા. નીચેની રૂમમાં કલર થાય છે, બેડ ફિટ થાય છે. હવે માથાકૂટ કરતી બે બેડ ફિટ કરવી છે. લાકડીએ બાંધી નાખી તો સારું. હવે આ સપાટા બોલે એવી પટ્ટીયું છે કૃષ્ણ. બધા કામકાજે લાગેલા છે. પપ્પા ને મમ્મી, આશીષ ને નિકુ એકલો જોબ પર ગયો છે. બેડ તો ફાઇનલી હવે રેડી થવા માંડ્યો છે. આવો આરતી, જય સ્વામિનારાયણ. ચંદન, જય સ્વામિનારાયણ. એમથી આ લોકો દળવા આવે ને એની પડવા બેડ દેવું કહેવાય એવું કાંક છે ને કહેવત. થઈ ગયું. હવે બધા એલંગી થઈ છે ને ટાઈટ કરવા પડશે. ચંદન નો ટોન અલગ છે. જય સ્વામિનારાયણ. ચંદન બેહવા આવ્યો ને ઘડીક વાર તો હું કે દળવા બેહાડ દીધો કા થઈ ગયો. પપ્પા ચમકાઈ દીધી જો સ્ટીલ ની ગલી. ના હતી છે. ઈ નવરા હોય ટાઈમ જાય ને તે કાચ લૂસાય કે મારું કઈ કામ છે ને કરું આ સ્ટીલ ની ઓલી પટ્ટી લૂસ નાખવું એમ. સ્કૂલે થાવે ને એટલે ગાય કે નાટક જોઈએ અમારે. વેનીલા લાઈટ અને સ્ટ્રોબેરી કા આપડા બા એમ કે બેન હારી છે સ્ટ્રોબેરી થોડીક તો ખાય એમ. બા મન નો ભાવે, મને ખાટી લાગે એમ. તે કે અસર છે. ફ્રૂટ ભાવતા આપડે બા. મને કે હું આણો આવી ને મને એમ કે બેન થોડુંક તો ખાય એમ સારું છે લે. મને તો ખાટા વાળા વધારે ભાવે. સ્વીટ હું કે ચેતના કહે જ ને બિચારા એમ જ કે બેન સ્વીટ વાળા ખાલી મોઢામાં વીડ લાગે, સાવર વાળા વધારે સારા હોય. હે હા સરસ. ચમચી લાવો મેડમ. આવજો. અહીંયા આવી વાતો પૂરી જ ન થાય કા તને. આવો પછી શાંતિ થી મળ્યા. હાલ ચંદન, થેન્ક યુ. હાલ આરતી, જય સ્વામિનારાયણ. હાલો આજ તો આપણે દિવાળી નથી કા કૃષ્ણ. મહેમાન બિચારા રસોઈ બનાવતા દાળ ભાત શાક રોટલી. તું જમવા બેહલાય હું કરું. ડિનર ચાલુ થઈ ગયું છે. વાંધો નહીં તમ તારે આપણે બા થી નીચે નો બે પાટલો નાખીને બેઠા. પેલા પાટલા જમવા નો બેહતા કા બંતુભાઈ? એને ખબર ન એટલે હા કે ના. પ્રકાશ પડે ને એટલે એવું લાગે છે. આશીષ બહુ ઇન્સ્પેક્શન ન કરો. થઈ ગયું મંદિર પાછળ. બીજો હાથ નથી કરવાનો હવે ને પૂરું. હા મેં કરવાનું ને જગ્યા પડદો ને એવું છે ત્યાં. પડદો બગડો જો કાઢી લેવો તો. કોર્નરમાં પડદો બગડો. હાલો જમવા બેહવું જ તમારે. ફાઇનલી આ બાજુ આ રૂમ તૈયાર થઈ ગયો. હવે કેટલા દિવસથી એમ હતું બેડ ફિટ કરવો પણ એવું હતું કે વાસ્તુ આપણે જતું રહે ને પછી આપણે કરીએ, કેમ કે આ રૂમ તો બધાને બેસવા માટે કામ લાગે. તો એના માટે આપણે બેડ ને એવું ફિટ નહોતું કર્યું. ને હવે જો ગેસ્ટ રૂમ તૈયાર થઈ ગયો છે. 2 કબાટ મસ્ત. એક કબાટ કાઢવાનો જ પણ હવે કોઈને કબાટ કાઢવાનું મન નથી થતું.
આ કબાટ બહુ મોટો છે, પેલો કબાટ નાનો છે. ફિલહાલ તો બંને કબાટ અહીંયા છે. બે જાવ તમારે તો આજે જોબ છે, 5 દિવસ પછી જોબ પર આવ્યા છીએ અને હવે એક શું કહેવાય કે આપણે એક હમણાં કમેન્ટ રીડ કરી કે આની પહેલાં મેં આન્સર આપેલો હતો કે આંબલીનો પાવડર તમારા મમ્મી કઈ રીતે બનાવે છે એમ. તો જે આંબલી હોય ને એમને આપણે અંદરથી આંબલિયા એના બિયા જેવો એ કાઢી નાખવાના અને પછી એને ફ્રીઝમાં મૂકી દેવાની, ફ્રીઝરમાં બરફ જ્યાં મૂકતા હોય ને ત્યાં ફ્રીઝરમાં મૂકી દેવાની એટલે કડક થઈ જાય. અને એક દિવસ ફ્રીઝરમાં રાખીએ કડક થઈ જાય પછી એને બહાર કાઢીને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખવાનું એટલે એનો પાવડર થઈ જાય. તો એ રીતે આંબલીનો પાવડર બને છે. ફરી હું રિપીટ કરું છું કે આંબલી હોય એના આંબલિયા કાઢી નાખવાના અને પછી એને ફ્રીઝરમાં મૂકી દેવાની જ્યાં આપણે બરફ મૂકીએ ત્યાં, અને એક દિવસ રાવા દેવાની ફ્રીઝરમાં અને પછી ફ્રીઝરમાંથી બહાર કાઢીને મિક્સરમાં ક્રશ કરી નાખવાની એટલે આંબલીનો પાવડર થઈ જશે. તો આ જેણે પૂછ્યું એને મળી ગયો જવાબ. અને કોઈ મારી વ્હાઇટ સાડીનો આઈ થિંક 2 દિવસથી કમેન્ટ આવે છે કે ઓફ વ્હાઇટ સાડી જે આપણે કથા વખતે પહેરી હતી ક્યાંથી લીધી એમ. એ જ્યારે હું જુલાઈમાં ઇન્ડિયા આવી ત્યારે ઇન્ડિયાથી લીધી હતી, પણ શોપનું નામ અત્યારે મને યાદ નથી. પણ શોપિંગ કરવા હું મારી બે હતા તો એમને પૂછી લઈશ. જ્યાં હું રહું છું ત્યાં સુદામા ચોકથી લીધી હતી, તો હું એને નામ પૂછીને જણાવીશ. અને તમારા લોકો માટે પણ એક સવાલ છે કે આઈ થિંક હમણાં સ્ટ્રેસ ને કામ ને એવું બધું હતું, ઊંઘ સરખી નહોતી થતી. તો મને પણ મોઢા પર જોઈ શકો છો ઘણા ડાઘ આવી ગયા છે. તો કોઈના પાસે ઇઝી જો કોઈ ક્રીમ ટ્યુબ કે કોઈ એવી રેમેડી હોય ઘરે કરી શકાય એવી ને ઇઝી નીકળી જાય એવું, તો પ્લીઝ મને આન્સર કરજો. તો ઝડપથી મારા જે ડાઘ પડી ગયા છે, ખબર ને સ્કિનમાં મારે તરત ડાઘ પડી જાય જતા રહે, તો પ્લીઝ તમે પણ મને આનો આન્સર આપજો. અને કોઈની કમેન્ટ છે કે જમવાનું મેન્યુ શું હતું જોઈને અમને મોઢામાં પાણી આવી ગયું, તો જણાવજો. તો જમવામાં આપણે બનાવેલી હતી પૂરી, પાત્રા, રસ એટલે રસપૂરી પાત્રા હતા. અને જોડે હતું આપણે પંચકુટિયું શાક જે કહે ને મિક્સ વેજીટેબલ ટાઈપ, એ રીતે મસ્ત સુરતી પંચકુટિયું સબ્જી હતી. અને બીજું આપણે રસની સાથે આપણે મગની દાળ બનાવી. અમે લોકો ફૂટડી દાળ કરીએ, ખબર નહીં તમે શું કહો એ. તો મગની દાળ હતી, દાળ ભાત હતા, સલાડ હતું. તો આટલી વસ્તુ હતી જમવામાં. અને બપોરે આપણે પાવભાજી બનાવેલી હતી, પાવભાજી ને સલાડ અને જ્યુસ ને કોલ્ડ ડ્રિંક્સ ને છાશ. તો એવું હતું. અને બીજા ઘણા સવાલના જવાબ છે અને સ્પેશિયલ 4-5 વાર કોઈએ રિપીટ કરેલું નિર્વા કેમ રડતી હતી અને 2-3 જણાએ જવાબ પણ આપેલો છે. તો પહેલાં તો તેમને થેન્ક યુ. એનો જવાબ હતો કે આપણે નિર્વાને હજી અમે જે એરિયામાં રહીએ ત્યાં સ્કૂલમાં એડમિશન નથી મળ્યું, એટલે જ્યાં અમે પહેલાં રહેતા તે સ્કૂલમાં એને જવું પડે, કેમ કે સ્કૂલમાં ન જઈએ તો સ્કૂલ તરફથી પેનલ્ટી આવે. તો આપણે પેનલ્ટી ભરવી ના પડે અને ખોટું એમનું ભણવાનું પણ બગડે. તો એ સોમથી શુક્ર આપણે હિરલબેનના ઘરે કે કાજલને ત્યાં કે 1-2 દિવસ રાજુભાઈને ઘરે જાતે ને ગમે ત્યાં રહે છે. એટલે આ ઘરેથી ત્યાં જતી હતી એટલે એને રડવું આવતું હતું, કેમ કે ઇન્ડિયાથી બા દાદા આવ્યા હતા. હમણાં એને ખબર પડી કે ઘરમાં બધા રહેતા હોય, બા દાદા ઇન્ડિયાથી આવ્યા એટલે એને વધારે રડવું આવતું હતું. તો એવું છે. હવે ચલો જોબ પર પહોંચી ગયા છે, જવાનું છે વોર્ડમાં. કોઈનો સવાલ પણ હતો તમે શું જોબ કરો છો, તો હું જો NHSમાં જોબ કરું છું એઝ એ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે. તો ચલો ભાઈ બીજા બધા સવાલના જવાબ પછી આપણે આગળ આપીશું. તો આજના માટે બસ આટલો જ વ્લોગ, આટલો નાનો, કેમ કે આપણે જોબ હોય પ્લસ આપણે કામ કરતા હોઈએ તો એ કામમાં ને કામમાં વિડીયો શૂટિંગનું રહી જાય છે. પણ આઈ હોપ તમે પણ અમને સમજશો. તો ચલો હવે અહીંયા વ્લોગ નોન કરી દઉં છું. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ વન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.